તો દેશમાં આજે ઇન્ડિગોની કેટલી ઉડાન રદ રહી આવ્યો જાણીએ અમારા સહયોગી ગીતા પાસેથી। જી ગીતા। યશ, આજે સતત છઠ્ઠો દિવસ છે કે જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ રદ રહી છે ને એવામાં ઇન્ડિગોની આજે પણ 550થી વધુ ફ્લાઇટ રદ રહી છે। બેંગલુરુથી ઇન્ડિગોની 175 ઉડાન રદ થઈ છે। ઇન્ડિગોની ઉડાન રદ થવાનો આ સિલસિલો આજે પણ યથાવત, જેમાં હૈદરાબાદથી ઇન્ડિગોની કુલ 115 ફ્લાઇટ કેન્સલ થઈ છે। હૈદરાબાદ બાદ આગળ વાત કરીએ દિલ્હીથી, તો દિલ્હીથી પણ ઉપડનારી ઇન્ડિગોની 109થી પણ વધુ ફ્લાઇટ રદ કરવી પડી રહી છે અને તેના કારણે મુસાફરો હેરાન પરેશાન થયા છે। લખનૌથી પણ ઇન્ડિગોની 5 ફ્લાઇટ રદ થઈ છે। આ સાથે ચંદીગઢ એરપોર્ટ પરથી પણ ઇન્ડિગોની 3 ફ્લાઇટ રદ થયાના સમાચાર મળ્યા છે અને દેશભરની વાત કરીએ 550થી વધુ ઇન્ડિગોની ફ્લાઇટ આજે પણ રદ। ચેન્નઈથી ઇન્ડિગોની કુલ 38 ફ્લાઇટ રદ થયાના પણ સમાચાર મળ્યા છે। તેની સાથે જયપુરથી પણ ઇન્ડિગોની 5 ફ્લાઇટ રદ થઈ છે। જયપુરમાં પણ 5 ફ્લાઇટ રદ થઈ। અમદાવાદની વાત કરીએ તો 21 ફ્લાઇટ અમદાવાદમાંથી પણ